સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિન નિમિત્તે હીરાબાનો ખમકારો ફાઉન્ડેશન દ્વારા 41,000 પુસ્તકનું વિતરણ કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિનની સેવા કાર્ય હાથ ધરાયું હોય તેમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ લોકહિતકાર આયોજન કરાયું હતું। હર્ષ સંઘવીના જન્મદિન 8 જાન્યુઆરી 2026ના રોજ 41,000 પુસ્તકોનું વિતરણ કરાયું હતું। સાથે 41,000 સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરાયું હતું। સાયબર ફ્રોડથી બચવા બુકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવી હતી। શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ આપતું અભિયાન હાથ ધરાયું હતું અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે। તો હર્ષ સંઘવીના જન્મદિન અને સેવા સંબંધની અનોખી ઉજવણી કરાઈ હતી। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ચલાવું છું। આજના રોજ અમે 41,000 જેટલા બુક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો, જ્યારે માન્ય શ્રી આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે 41મા જન્મદિવસ નિમિત્તે 41,000 બુકનું વિતરણ કરવા જઈ રહ્યા છે। સાયબર ફ્રોડ થઈ રહ્યું છે, એનાથી બચવા માટે શું કામગીરી તમે બી કરી? સાયબર ફ્રોડ બચવા માટે અમે બુક વિતરણ કર્યું હતું। એની અંદર સાયબરના સંદર્ભમાં અમે એની અંદર બધી વસ્તુઓ આવરી લીધેલી છે। કઈ રીતના આપણે બચી શકીએ છીએ, એના કયા વસ્તુ આપણે કોઈને શેર કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કે આપણે ઓટીપી આપવા કે નહીં, અને લિંક કોઈ પણ વેબસાઇટ કે કોઈના માધ્યમથી લિંક આવતી હોય તો એને શું કરી શકીએ છીએ, અને કઈ રીતના બેંક એકાઉન્ટની ડિટેલ્સ આપવી કે ન આપવી, એ દરેક વસ્તુ અમે આવરીને એક પુસ્તક પણ બહાર પાડેલું છે। અત્યાર સુધી કેટલી શાળાઓમાં નોટ વિતરણ તમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? અમારે અત્યારે હાલ 14 જેટલું વિતરણ થઈ ચૂક્યું છે, 14 જેટલી શાળાઓમાં, અને આજના દિવસમાં અમારો ટોટલ 41,000 જેટલા બુક વિતરણનું છે, તમામ સુરત શહેરને આવરી લેવામાં આવશે।